બેગ જો કવરમાં નાખે છે. વરસાદ ચાલુ છે આજે. તો ચાલો ચા નાસ્તો કરવા. જો જઈને ગઈ સ્કૂલે. આજ તો એને શું કહેવાય, પછી દાલ ફ્રાય બનાવી છે, તીખી દાળ બનાવી છે. વરસાદ આવે છે બારે સરસ મજાનો જોરદાર. જેને કીધું તો આપણે ભજીયા બનાવી કીધું. હાલો જમવા બધાય. જો ભજીયા તૈયાર થઈ ગયા છે. તૈયાર થઈ ગઈ છે. બેગ જો કવરમાં નાખે છે. વરસાદ ચાલુ છે આજે. ચોમાસામાં આવું જ થશે. સ્કૂલે જવાનો ટાઈમ હોય ને ત્યાં વરસાદ ચાલુ હોય તો કેવીને મૂકવા જાય. બાય. રેનકોટ નથી પહેરવો? પહેરી લે, પલળી જાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? મજામાં જશો તો ચાલો ચા નાસ્તો કરવા. જો જઈને ગઈ સ્કૂલે. આજ તો એને શું કહેવાય, ફ્રાય ફ્રેન્ચ યાદ આવી ગઈ. ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી દીધી એને. કેટલાય દિવસથી ખાવી હતી એને, તો આજે બનાવી દીધી એના નાસ્તામાં. અને ઘરે ખાઈને ગઈ. તેલ મૂકેલું હતું ને એટલે અમે તો ચાલો હારે હારે પૂરી જ કરી નાખો. તો બસ પૂરી થઈ ગઈ ને. તો જો કાલનો સાંજનો વરસાદ ચાલુ થયો છે ને હજી ચાલુ છે. ધીમો ધીમો ચાલુ ને ચાલુ જ રહી છે. રાત્રે થોડોક સારો આવ્યો હતો વધારે. અત્યારે તો ધીમો ધીમો ચાલુ જ છે, સતત ચાલુ. અંધારાવાળું જ વાતાવરણ છે. ચાલો ચાય થઈ ગઈ છે, પૂરી થઈ ગઈ. એમના પપ્પા માટે દૂધ તૈયાર થઈ ગયું છે. તો બેસી જઈ ચા નાસ્તો કરવા. ચાલો. જો ઘરનું કામ પતી ગયું બધું. અહીંયા બધું સાફ સૂફ કર્યું, કેમ કે વરસાદ આવ્યો એટલે બધું બગડ્યું હોય. અને પાછો જો વરસાદ અત્યારે ગાજે છે, ઝીણો ઝીણો તો ચાલુ જ છે. તો ઘરનું કામ પતી ગયું અને વિડીયોનું થોડુંક કામ બાકી હતું, ફોટા ને બધું, તો એ કામ પાછું કર્યું. અને હવે ખાલી રસોઈ બાકી છે. તો રસોઈમાં તો છે ને અત્યારે દાલ ફ્રાય, ભાત, ગુવાર બટેટાનું શાક. ગુવાર થોડોક જ છે એટલે કીધું ગુવારના બટેટા મિક્સ કરી નાખવી. અને દાલ ફ્રાય ને ભાત, રોટલી, સલાડ ને છાશ. અને દાલ ફ્રાય હોય એટલે તો જેને તો શાક બિલકુલ ના અડે, એ દાલ ફ્રાય ને ભાત જ ખાય. અને કેવિનના પપ્પાએ દાલ ફ્રાય હારે રોટલી જ ખાય, એટલે એમને શાક થોડુંક જ ખાય. એટલે આજ તો થોડુંક જ શાક કરવું છે અને કરી નાખશું દાલ ફ્રાય ભાતની. તો ચાલો ફટાફટ રસોઈ કરવી. અને હજી મારે આજે એક વિડીયો એડિટ કરવાનો છે, પાર્સલ કરવાના છે. કેટલું કામ ભેગું થયું છે. તો ફટાફટ જમીન પછી ફ્રી થઈએ. વરસાદ અંધારો છે ને ઝીણો ઝીણો ચાલુ જ છે. કાલનો ચાલુ છે, સતત ચાલુ. જો અત્યારે એવું અંધારું છે ને, ઘરમાં લાઇટ વગર તો રહેવાતું નથી. પણ ઠંડક થઈ ગઈ છે. હવે આમ બફારો થાય પણ ઠંડક થઈ ગઈ છે થોડીક. જો દાળ બફાઈ ગઈ છે આ રીતે. અને બધું તૈયારી કરી નાખ્યું છે વઘાર માટે. ડુંગળી છે, ટમેટાં, મરચાં, પછી વઘાર માટે લવિંગ અને એક તજનો ટુકડો. પછી આમાં આદું, લસણ, પછી સૂકા 2 લાલ મરચાં અને 3 લવિંગ એટલું ખાંડી લીધેલું છે બધું. એ બધું તૈયાર છે. અને હવે કરીએ વઘાર.
હાલો જમવા, જો જમવાનું તૈયાર થઈ ગયું છે. ગુવાર બટેટાનું શાક કર્યું છે રસાવાળું, પછી દાલ ફ્રાય બનાવી છે, તીખી દાળ બનાવી છે, ભાત, રોટલી, ડુંગળી છે અને ઠંડી છાશ. હાલો જમવા, જો એની જમી લીધું સ્કૂલેથી આવીને તરત. દાળ ને ભાત બની ગયા ને એટલે એના પહેલાં આપી જ દઉં, કેમ કે એ દાળ ફ્રાય હોય ને દાળ ભાત જ ખાય ખાલી, બીજું કાંઈ ન ખાય. તો બસ એ જમીને ફ્રી થઈ ગયા. હાલો હવે આપણે જમીએ, ચાલો જમવા. જો અત્યારે વાગી ગયા છે 8 અને બપોરની અહીંયા જ છું. જમીને ફ્રી થયા ને બધું કામ પતાવીને ત્યારની અહીંયા જ બેઠી છું. વિડીયો એડિટ કર્યો, પાછા ફોટાનું કામ કરવાનું હતું, વિડીયો અપલોડ કર્યો, બાંધણીના ડ્રેસનો અને બેડશીટના ને એના ઓર્ડર હતા, અને બાંધણીનો ડ્રેસનો વિડીયો અપલોડ કર્યો તો તરત જ 3 ડ્રેસના ઓર્ડર છે અને બેડશીટના છે. તો બસ પાર્સલ એ કરી લીધા. અમદાવાદ ને મોડાસા અને રાણકુવા ગામ છે ત્યાં બધા અલગ અલગ છે પાર્સલ. એટલે અત્યારે જો પાછી પાર્સલ કરી લીધા ને મેસેજ ચાલુ જ છે. અને વરસાદ આવે છે બારે સરસ મજાનો જોરદાર. જેને કીધું તો આપણે ભજીયા બનાવી, કીધું ઓછી મહેનતમાં બને ને બટેટાની પતરીના, ડુંગળીના અને મરચાંના. એ ગઈ છે ટ્યુશનમાં. તો હાલો પાર્સલ એ થઈ ગયા છે. હવે જેટલા ઓર્ડર આવશે એ કાલે રહેશે, કેમ કે અત્યારે હવે મારે રસોઈ કરવી છે. 8 વાગી ગયા છે, 7:45. જેની હમણાં આવશે 8 વાગે તો ફટાફટ તૈયારી કરું ભજીયા બનાવવાની. પાર્સલ તો આટલા થઈ ગયા છે અને ખાલી એડ્રેસ નાખવાના છે અંદર. તો હમણાં હવે એડ્રેસ નાખી દઉં, પાર્સલવાળા ભાઈ આવી જશે. વરસાદ આવે છે એટલે મને લાગે છે આવ્યા નથી, નહીંતર આવી જ છે અત્યારે. એટલે વરસાદ ધીમો પડે તો પાર્સલ લઈ જાય. ચાલો હવે આપણે ભજીયા બનાવવાની તૈયારી કરીએ. ચાલો ભજીયા બનાવવાની તો શરૂઆત કરી દીધી છે. થોડા થોડા બધાય મિક્સ બનાવતી જાઉં છું. જેનિયા ચાલુ કરી દીધું છે. ડુંગળીના, પછી મરચાંના પટ્ટીવાળા ભજીયા અને બટેટાના પતરીના ભજીયા ફટાફટ બને ને એવા કર્યા છે આપણે. જેના ગરમ ગરમ ઉતરતા જાય એમ જેની ખાતી જાય છે. આમને કહું છું તમે ચાલુ કરી દો તો ના પાડે, કેમ કે હમણાં હારે ખાશે. વરસાદ આવે છે ને એટલે ગરમ ગરમ ભજીયા ખાવાની મજા આવે. જો બટેટાની પતરીના પૂરી જેવા ભજીયા બનાવ્યા. જેનીને બહુ જ ભાવે પતરીના, બધાને ભાવે પણ એને વધારે ભાવે. બીજા બધા તો મરચાંના, ડુંગળીના બધાય ખાય, પણ એને આ જ વધારે ભાવે. હાલો જમવા બધાય. જો ભજીયા તૈયાર થઈ ગયા છે. કોઈ બેઠા નહીં, પહેલાં મેં તો ગરમ ગરમ ખાતા જાઉં, તો કોઈ ન બેઠા, તો બધા હારે જ ખાશું. ડુંગળીના, મરચાંના અને પતરીના અને આ મયુરની ચટણી છે, મયુર ભજીયાની. ચાલો બધાય જમવા, અને આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. કાલે મળીશું. ચલો બાય, ગુડ નાઇટ.